નમસ્તે મિત્રો, સાદું વ્યાજ એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ એ શોધવાની મુખ્યત્વે ત્રણ રીત હોય છે. જો વર્ષ માટે પૂછ્યું હોય, મહિના માટે અને દિવસ માટે. આજના વિડીયોમાં આપણે ત્રણેય રીત શીખીશું. આગળ પણ અલગ અલગ વિડીયો જોયેલા છે, અથવા તમે જો પહેલી વખત આ વિડીયો જોતા હશો તો પણ તમે એકદમ સરળતાથી શીખી શકશો. સૌથી પહેલા જો ક્વેશ્ચન શું આપેલું છે, ₹6000 નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ કેટલું થાય. કરવાનું શું, જેટલા પૈસા મૂક્યા હોય અથવા લીધા હોય તો એ શું કહેવાય છે, P બરાબર ₹6000. 8% આ શું કહેવાય, વ્યાજનો દર, એટલે કે R બરાબર શું લખવાનું, 8%. શીખ્યા છે એટલે આપણે શું કરીશું, બધું સ્ટેપ બાય સ્ટેપ લખીશું. 3 વર્ષનું સમય કહેવાય છે, જેટલા સમય માટે મૂક્યા હોય અથવા જેટલા સમય માટે લીધા હોય તે. તો એને જો N પણ કહેવાય છે અથવા T ટાઈમ કહેવાય છે, તો અહીંયા શું આવશે, 3 વર્ષ. તો આ ખાસ જોવાનું, પાછળ શું લખેલું છે, વર્ષ લખેલું છે એટલા માટે. સાદું વ્યાજ, તો સાદા વ્યાજ શું કહેવાય છે, I અથવા SI પણ કહેવાય છે. અહીંયા આપણે શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે. વ્યાજ મુદ્દલ, જેને આપણે શું કહીએ છીએ, કેપિટલ A. ખ્યાલ આવ્યો છે. હવે જો સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર, તો I બરાબર PRN છેદમાં 100. હવે જો PRN સૂત્ર લખી દીધું છે. PRN ની કિંમત અહીં લખેલી જ છે. P બરાબર કેટલા છે, 6000 ગુણ્યા R એટલે કે વ્યાજનો દર અહીંયા લખ્યો છે 8%. સમય વર્ષમાં છે, કેટલું છે, 3, છેદની અંદર 100/100. હવે સાદુરૂપ આપવાનું છે. જો સાદુરૂપમાં એકમણાંકમાં 0, દશકમાં 0 એટલે 2 0 કટ થશે. ઉપર જે બચ્યું છે, નીચે કઈ છે નહીં, અહીંયા બધા વચ્ચે શું છે, ગુણાકાર. તો ગુણાકાર કરવાનું છે. જો 8 ગુણ્યા 3 કરો અથવા જો 6 ગુણ્યા 3 કરો પછી 8 કરો, કોઈ પણ રીતે કરી શકીએ. અહીંયા 60 છે, તો 8 ગુણ્યા 6 48, પાછળ એક 0 ગુણ્યા 3, 48 ગુણ્યા 3 કરવાનું છે. ડાયરેક્ટ પણ કરી શકીએ અથવા ગુણાકાર કરવાનો. જો 3 ગુણ્યા 0 0, 8 ગુણ્યા 3 24 ના 4, 2 વધી આવશે, 3 ચોક 12 + 2 એટલે કે 1440 રૂપિયા. આ શું આવ્યું, આ એટલે કે સાદું વ્યાજ. તો એક ક્વેશ્ચન સોલ્વ થયો. 1440. વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો વ્યાજ મુદ્દલને શું કહેવાય છે, A. તો A નો અર્થ શું થાય, P + I. મતલબ કે વ્યાજ કોને કહેવાય, પૈસા જે મૂક્યા હોય અથવા લીધા હોય એના ઉપર એક્સ્ટ્રા આપે એ શું કહેવાય, વ્યાજ કહેવાય. વ્યાજ મુદ્દલ એટલે ટોટલ. વિચારો કે 6000 રૂપિયા મૂક્યા છે, વ્યાજ કેટલું મળશે, 1440. ટોટલ કેટલા પાછા મળશે, તો સરવાળો કરવાનો, 6000 + 1440 એટલે 6000 + 1 7440 રૂપિયા. આ શું થઈ ગયું, A એટલે કે એનું વ્યાજ મુદ્દલ. ખ્યાલ આવ્યો છે. આ શેના માટે હતું, વર્ષ માટે હતું. સૂત્ર છે એ ખાસ યાદ રાખવું પડશે. જો આગળ બીજો ક્વેશ્ચન છે, ₹12000 નું 9 માસ માટે, માસ અથવા અહીંયા મહિના લખ્યું કે 9 મહિના માટેનું વ્યાજ મુદ્દલ કેટલું થાય. તો એ શબ્દ વ્યાજ મુદ્દલ ડાયરેક્ટ કીધું, આપણે વ્યાજ તો પહેલા શોધવું પડશે. P બરાબર કેટલા થશે, 12000 રૂપિયા. N તો 9 માસ. અહીંયા ખાલી ધ્યાનથી જોવું પડશે. 11%, R બરાબર 11%. તો આપણે યાદ શું રાખવાનું, સાદું વ્યાજ શોધવું હોય, ભલે અહીંયા માસ આપેલા છે, આપણે શું ઉપયોગ કરવાના છે, વર્ષનો ઉપયોગ કરવાનો થશે. તો 9 માસ છે અને વર્ષમાં ફેરવવા હોય તો છેદમાં 12 લખી દેવાશે. જેટલા મહિના, વિચારો વધારે મહિના હોત, 12 મહિના 1 વર્ષ કહેવાય. 9/12, તો આ શું થઈ જાય, વર્ષ. ખ્યાલ આવ્યું છે. એટલે 9 એટલા નહીં લખવાનું, શું લખવાનું, 9/12. I શોધવાનું છે અને A એટલે કે વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. હવે સૂત્ર, તો સૂત્ર તો વ્યાજ શોધવાનું સેમ, I બરાબર PRN છેદમાં 100. P ની કિંમત કેટલી છે, 12000. જો તમે શીખી જશો પછી ડાયરેક્ટ આ બધું લખવાની જરૂર છે અને સમજવા માટે છે. ડાયરેક્ટ સૂત્ર પણ નહીં, બરાબર કરી જે રકમ આપેલ છે એનો ગુણાકાર, જે સમય છે એ ગુણ્યા વ્યાજનો દર ભાગ્યા 100. વ્યાજનો દર કેટલો છે, 11. અહીંયા જો 9/12, અહીંયા 9 છેદની અંદર 12, અહીંયા છેદમાં 100 તો મૂકવાના જ છે. હવે સાદુરૂપ આપવાનું. જો 2 0 અહીંયા કટ થશે, 9 છે અને 12, અહીંયા પણ ભાગ ઉડે છે, અથવા જો ડાયરેક્ટ અહીંયા કરીએ, 12 છે તો 12 દાન 120. અહીંથી આપણે 3 થી કરીએ, પછી 3 ચોક 12, 3 ગુણ્યા 3 એમ પણ કરી શકીએ છીએ. જો આ જે ભાગ છે ઉડાડવાનો છે એનો પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે, એમાં પણ બહુ જ બાળકોને બહુ ફાયદો થાય છે કે ભાગ છે દોડવામાં ભૂલ થતી
નથી. તો ભૂલ થતી હોય તમે પણ જઈને જોઈ શકો છો. 10, 11, 9 ડાયરેક્ટ કરીએ જો 11 ગુણ્યા 9 એટલે કે 99. 10 છે એટલે 1 0 એડ થશે. 990 રૂપિયા. આ શું આવ્યું છે? આઈ 990 એટલે કે વ્યાજ થયું. એ શોધવાનું છે એટલે કે વ્યાજ મુદ્દલ કેટલા છે? 12,000 રૂપિયા છે પ્લસ 990. તો આપણે શીખ્યા છીએ આગળ સૂત્ર શું હતું? આ પી પ્લસ આઈ એટલે લખવાની જરૂર છે નહીં. 12,000 માં 990 એડ કરશો કે 12,990 રૂપિયા. આ શું થઈ ગયું? એનું વ્યાજ મુદ્દલ. ખ્યાલ છે? જો વ્યાજ મુદ્દલ એટલું પૂછેલું છે વ્યાજ તો શોધવું જ પડશે. આગળ રૂપિયા 4,500 નું 9% દરે 219 દિવસ આપેલા છે. એનું સાદું વ્યાજ કેટલું થાય? જો ખાલી સાદું વ્યાજ જ પૂછ્યું છે, સૂત્ર ના લખીએ તો પણ ડાયરેક્ટ લખી શકીએ. આઈ બરાબર PRN છેદમાં 100. તો ડાયરેક્ટ લખીએ. આને શું કહેવાય? પી. ટકા છે આર. અહીંયા દિવસ છે. યાદ શું રાખવાનું? આપણે શેમાં લેવાના છે? વર્ષમાં. આ શેમાં લેવાના? આપણે વર્ષમાં. તો અહીંયા દિવસ છે એને વર્ષમાં કન્વર્ટ કરવા હોય. એક વર્ષમાં કેટલા દિવસ હોય? 365. છેદમાં મૂકી દેવાના. મતલબ કે એ જો આપણે સમય n બરાબર 219 ના છેદમાં 365 અહીંયા થઈ જશે વર્ષ. બસ આટલું જ યાદ રાખવાનું થશે. હવે જો પી ની કિંમત કેટલી છે? 4,500. આર એટલે કે 9 છે. n એટલે કે સમય તો 219 છેદમાં 365. ખ્યાલ આવ્યો છે? તો જો ઘણા શું કર્યું હશે? અહીંયા શીખી લીધું કે માસ માટે છે તો છેદમાં 12 મૂકવાના છે. તો અહીંયા ડાયરેક્ટ શું થાય? ઘણા શું કરશે? આમાં પણ 12 મૂકી દે. યાદ શું રાખવાનું? દિવસ. અહીંયા દિવસ છે ને વર્ષમાં જવું છે તો એક વર્ષમાં દિવસ કેટલા હોય? 365. એટલા માટે 219 ના છેદમાં 365. બીજો ફાયદો આમાં શું શાનું લેવાનું છે? ઘડિયાનો. 73. 73 નો ઘડિયો એવો છે કે જેમાં બહુ જ કામ લાગશે. કેમ? દિવસ તો વર્ષના ફિક્સ છે. 73 ના ઘડિયામાં અહીંયા ભાગ ઉડશે. જે દિવસ આપેલા છે ઉપર અહીંયા જે 219 છે એ 73 ના ગુણાકારમાં જ હશે. 73 જો 7 અથવા 70 નો બોલો. 7 પંચા 35. અહીંયા 5 થી ભાગ ચાલે છે. 7 ગુણ્યા 3 21 એટલે અહીંયા 3 થી ભાગ ચાલે. 73 ગુણ્યા 3 219. 73 ગુણ્યા 5 કરશો 365. 2 0 તો અહીંયા કટ થાય છે. 5 9 45. થયો એવી રીતે 9 ગુણ્યા 9 81 ગુણ્યા 3 એટલે જો 3 ગુણ્યા 1 એટલે કે 3. 8 ગુણ્યા 3 24. 243 રૂપિયા. આ શું આવ્યું? એનું સાદું વ્યાજ. તો આપણો જવાબ શું થઈ જવાનો? 243 એનો જવાબ. એટલે સાદું વ્યાજ જેટલું પૂછ્યું છે એટલા માટે. હવે કરવાનું શું? આનું વ્યાજ મુદ્દલ કેટલું થશે તમે ગણો અને એનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો. શું વ્યાજ મુદ્દલ કેટલું થશે? આ તો તેનો ઘડિયો પણ ખાસ યાદ રાખી લેવાનું છે. તો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક એપી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.